हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 10 વર્તુળ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે વર્તુળ અને એની સંબંધિત અમુક સંકલ્પનાઓ છે એનો અભ્યાસ કરી ગયા અને એના પર આધારિત સ્વાધ્યાય 10.1 ને આપણે સમજી ગયા। આજના વિડિયોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો અને એના પર આધારિત એના સંબંધોની વાત છે એ પ્રમેય સ્વરૂપે આપણે જોશું। તો જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો કોને કહેવાય? તો મિત્રો, અહીંયા આકૃતિ 10.10 ની અંદર જુઓ, આ રેખાખંડ PQ છે અને એ PQ ને સમાવતી રેખા પર ન હોય એવું એક બિંદુ આપણે R લઈએ અને PR અને QR ને જોડીએ તો રેખાખંડ PQ એ બિંદુ R પાસે આંતરેલો ખૂણો PRQ થશે, તો આને આંતરેલો ખૂણો કહેવામાં આવે છે। હવે આકૃતિ 10.11 માં આપણે જોઈએ તો આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O છે અને PQ છે એ વર્તુળની જીવા છે। તો PQ જીવાએ O બિંદુ, R બિંદુ અને S બિંદુ આગળ આંતરેલા ખૂણાઓ અનુક્રમે POQ, PRQ અને PSQ છે। તો આ જે POQ છે એ જીવા PQ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો POQ છે। એ જ રીતે PRQ ખૂણો છે એ જીવાએ ગુરુચાપના બિંદુ R આગળ આંતરેલો ખૂણો છે। એ જ રીતે PSQ છે એ જીવા PQ એ લઘુચાપના બિંદુ S આગળ આંતરેલો ખૂણો PSQ છે, એમ આપણે કહી શકીએ। હવે આપણે મિત્રો એ સાથે સાથે સમજવું છે કે જીવાના માપ અને એને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા વચ્ચેનો શું સંબંધ છે। તો આપણે જોઈએ આકૃતિ 10.12 માં AB, CD, EF વિવિધ જીવાઓ છે। તો જેમ જીવાનું માપ મોટું એમ કેન્દ્ર આગળનો ખૂણો મોટો, જેમ જીવાનું માપ નાનું એમ કેન્દ્ર આગળનો ખૂણો નાનો થતો જાય છે। હવે મિત્રો પ્રશ્ન એ થાય કે શું સમાન જીવાઓ લઈએ તો કેન્દ્ર આગળના ખૂણાઓ છે એ કેવા મળશે? એટલે કે જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ સમાન હશે કે નહીં હોય? તો આને સમજાવતું આપણી પાસે પ્રમેય છે 10.1 કે વર્તુળની સમાન જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। એટલે કે જો કોઈ એક જ વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળો હોય અને એની જીવાઓ સમાન હોય તો એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ છે એ સમાન થાય છે, એમ આપણે પ્રમેય 10.1 ઉપરથી કહી શકીએ। તો હવે આપણે સમજીએ પ્રમેય નંબર 10.1 ની સાબિતી જોઈએ। તો મિત્રો, આકૃતિ 10.13 માં બે સમાન જીવાઓ છે AB અને CD એ એક જ વર્તુળની સમાન જીવાઓ છે। અહીંયા એક જ વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની વાત કરી શકાય। તો અહીંયા O કેન્દ્ર વાળા વર્તુળમાં બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે। આપણે સાબિત કરવાનું છે કે AOB અને COD એ સમાન ખૂણા થાય। તો આપણે જોશું આ બંને ત્રિકોણ છે AOB અને COD ત્રિકોણની અંદર OA અને OC એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે માટે સમાન હોય। એ જ રીતે OB અને OD એક જ વર્તુળની ત્રિજ્યા છે માટે સમાન હોય તથા AB અને CD સમાન જીવાઓ આપેલી છે
માટે એ પણ સમાન છે. તો આપણે કહી શકીએ ત્રિકોણ AOB COD એ એકરૂપ ત્રિકોણ થાય બાય બા શરતને આધારે. હવે બંને ત્રિકોણ એકરૂપ થયા તો આપણે એના બાકીના અનુરૂપ અંગો આપોઆપ એકરૂપ છે એમ કહી શકીએ. તો ખૂણો AOB અને ખૂણો COD તો એ બંને એ અનુરૂપ ખૂણાઓ છે માટે આપણે કહી શકીએ બાય CPCT ખૂણો AOB અને ખૂણો COD સમાન માપના ખૂણા થાય એટલે કે બંને ખૂણાઓ એકરૂપ થાય કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય છે. તો આપણે પ્રમેય નંબર 10.1 ની અંદર આપણે આ જ સાબિત કરવાનું હતું કે AOB અને COD સમાન માપના ખૂણા થાય. તો આપણે કહી શકીએ કે એક જ વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની અંદર જો જીવાઓ સમાન હોય તો કેન્દ્ર આગળ એ સમાન માપના ખૂણા આંતરે છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે શું આનું પ્રતીપ વિધાન સત્ય છે? એક જ વર્તુળ કે એકરૂપ વર્તુળોમાં કોઈ બે ભિન્ન જીવાઓ એ કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા આંતરતા હોય તો એ બંને જીવાઓ કેવી થાય? તો એના પર આધારિત પ્રમેય નંબર 10.2 નું વિધાન આવે છે કે જો જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો એ જીવાઓ હંમેશા સમાન હોય છે. તો આ પ્રમેય નંબર 10.1 નું પ્રતીપ વિધાન છે. આને આપણે સાબિતી વગર સ્વીકારીશું. પરંતુ આની સમજૂતી લઈએ તો મિત્રો આકૃતિ 10.13 ની આધારે આપણે સમજણ પ્રાપ્ત કરી શકીએ. જો મિત્રો OA અને OC સમાન એવી જ રીતે OB અને OD સમાન અને ખૂણો AOB અને ખૂણો COD સમાન કારણ કે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન છે. આપણે સાબિત કરવું છે કે તેથી જીવા AB અને CD સમાન થાય. તો અહીંયા આપણે બાખુબા શરતને આધારે આ બંને ત્રિકોણની સંગતતા એકરૂપતા સાબિત કરી શકીએ અને તેથી બાય CPCT કહી શકીએ કે AB એકરૂપ CD થાય એટલે કે AB અને CD સમાન માપની જીવાઓ મળે. તો આ પ્રમેય નંબર 10.2 ની સમજૂતી આપણે આ રીતે આપી શકીએ. બાખુબા શરતને આધારે બંને ત્રિકોણની સંગતતા એકરૂપતા થાય માટે AB બરાબર CD થાય. તો 10.2 ની અંદર મિત્રો 10.1 ના પ્રતીપ વિધાન સ્વરૂપે આપણને વિધાન આપેલું છે કે એક જ વર્તુળ કે એકરૂપ વર્તુળોમાં જો કોઈ બે ભિન્ન જીવાઓ છે કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરતા હોય તો એ જીવાઓ છે એ સમાન માપની હોય છે. હવે આવે છે મિત્રો સ્વાધ્યાય 10.2. પરંતુ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ વર્ષે આ સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ છે એ અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે. તો આપણે હવે એની આગળની બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ત્યાર પછીની બાબત આવે છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ અને એના પર આધારિત પ્રમેય 10.3 ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો 10.3 નું વિધાન આપેલું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે છે. અહીંયા મિત્રો આકૃતિ 10.15 આપણે જોઈએ તો વર્તુળનું કેન્દ્ર O છે અને જીવા AB આપેલી છે. કેન્દ્રમાંથી જીવા AB પર દોરેલો લંબ OM એ જીવાને દુભાગે છે એટલે કે આપણે AM બરાબર MB સાબિત કરી દેવું છે. તો મિત્રો આપણે કહી શકીએ કે જો O ને A સાથે અને O ને B સાથે જોડી દઈએ તો આપણને અહીંયા બે ત્રિકોણ મળે છે OMA અને OMB અને OM છે એ AB ઉપર લંબ છે માટે અહીંયા કાટખૂણાની રચના
કરે તો ખૂણો OMA અને OMB કાટખૂણાઓ છે માટે સમાન થાય. એ જ રીતે OA અને OB એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે માટે સમાન હોય અને OM છે એ સામાન્ય બાજુ છે માટે OM બરાબર OM થાય. તો બંને ત્રિકોણ OMA અને OMB માં કાકબા શરતને આધારે કાટખૂણો, કર્ણ અને બાજુ કાકબા શરતને આધારે બંને ત્રિકોણની સંગતતા એકરૂપતા થાય. તો એ બંને ત્રિકોણ OMA અને એની સાથે ત્રિકોણ OMB એ બંને એકરૂપ ત્રિકોણ થાય. પરિણામે આપણે એની અનુરૂપ બાજુઓ કહી શકીએ કે AM બરાબર BM થાય. તો M બિંદુ એ AB નું મધ્ય બિંદુ થઈ ગયું. પરિણામે આપણે કહી શકીએ કે OM એ જીવા AB ને દુભાગે છે. તો આપણું પ્રમેય નંબર 10.3 નું વિધાન હતું કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ રેખાખંડ એ જીવાને દુભાગે છે. મિત્રો આના પ્રતીપ વિધાન માટે આપણે શું કહી શકીએ તો એને હવે સમજીએ. તો 10.3 પ્રમેયના પ્રતીપ વિધાન સ્વરૂપે પ્રમેય નંબર 10.4 આવે છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય છે. તો આ પ્રમેય નંબર 10.3 નું પ્રતીપ વિધાન છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને મધ્યબિંદુની અંદર છેદતી હોય એટલે કે જીવાને દુભાગે તો તે રેખા જીવાને હંમેશા એ બિંદુએ લંબ હોય છે. એની સાબિતી સમજવાનો પ્રયત્ન કરીએ તો આકૃતિ 10.16 ની અંદર જોઈએ મિત્રો. તો 10.16 ની અંદર O માંથી પસાર થતી રેખા એ જીવા AB ને M બિંદુમાં દુભાગે છે એમ આપણને આપેલું છે. આપણે સાબિત કરવું છે કે OM એ AB ને લંબ છે એટલે કે M બિંદુએ કાટખૂણો બનાવે છે એટલે કે OMA અને OMB કાટખૂણો થાય. તો હવે આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે OA અને OB બંને સમાન છે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે માટે સમાન હોય. એ જ રીતે AM બરાબર BM છે કારણ કે O માંથી પસાર થતી રેખા એ જીવા AB ને દુભાગે છે માટે AM અને BM એ સમાન હોય. એ જ ઉપરાંત OM બરાબર OM છે કારણ કે સામાન્ય બાજુ છે. તો આપણે કહી શકીએ ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં બાબાબા શરતને આધારે આ બંને ત્રિકોણની સંગતતા એકરૂપતા થાય માટે ત્રિકોણ OAM અને OBM એકરૂપ ત્રિકોણ થશે. કારણ શું? તો બાબાબા શરતને આધારે. તો હવે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થયા તો એના અનુરૂપ ખૂણાઓ OMA OMB એ બંને એકરૂપ ખૂણાઓ થાય અને પાછા એ બંને રેખિક જોડના ખૂણાઓ છે માટે દરેક ખૂણો 90 નો થાય માટે આપણે કહી શકીએ કે બંને ખૂણા 90 ના મળે છે. તો આ રીતે પ્રમેય નંબર 10.4 ના સાબિતીને આપણે સમજી શકીએ. હવે આવે છે મિત્રો 3 બિંદુઓમાંથી વર્તુળ કઈ રીતે રચી શકાય છે. તો મિત્રો 3 બિંદુઓમાંથી વર્તુળ આપણે અહીંયા આકૃતિ 10.17 ની પહેલી આકૃતિની અંદર જોઈએ તો એક બિંદુ P છે. P માંથી કેટલા વર્તુળો પસાર થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે એક જ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે છે. એ જ રીતે બે બિંદુઓ P અને Q
આપેલા હોય તો એમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે છે? તો અહીંયા આપણે બીજી આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે એમાંથી પણ અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે છે. પરંતુ હવે આકૃતિ 10.19 ની અંદર આપણે જોઈએ તો 3 બિંદુઓ આપેલા છે A, B અને C. અને એ ત્રણેય બિંદુ કેવી રીતે આપેલા છે? તો અહીંયા આકૃતિ 10.18 માં 3 બિંદુ આપેલા છે A, B અને C. પરંતુ આ ત્રણેય બિંદુ એક જ રેખામાં એટલે કે સમરેખા છે. જો સમરેખ હોય તો કોઈ પણ બે ભિન્ન બિંદુમાંથી એક વર્તુળ પસાર થઈ શકે. અને ત્રીજું બિંદુ છે એ કાં તો વર્તુળની અંદરના ભાગમાં હોય અથવા તો વર્તુળની બહારના ભાગમાં હોય. અહીંયા A અને B માંથી પસાર થતું વર્તુળ છે તો C બિંદુ છે એ વર્તુળની બહારના ભાગમાં છે. એટલે કે જો સમરેખ 3 બિંદુઓ હોય તો એમાંથી કોઈ એક વર્તુળ ત્રણેય બિંદુમાંથી પસાર થઈ શકતું નથી. હવે 10.19 ની પહેલી આકૃતિની અંદર જોઈએ તો A, B, C અસમરેખ બિંદુઓ છે. બરોબર છે મિત્રો? તો અહીંયા ABC અસમરેખ બિંદુઓ છે. તો હવે AB અને BC એ બંને બાજુના લંબ દ્વિભાજકો દોરવાના. AB નો લંબ દ્વિભાજક PQ છે અને BC નો લંબ દ્વિભાજક RS છે. તો એ બંને લંબ દ્વિભાજકો જ્યાં પરસ્પર છેદે છે એ બિંદુને આપણે O કહી દઈએ. અને O ની કેન્દ્ર અને OA, OB અથવા OC જેટલી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરીએ તો એ A, B અને C 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ આપણને મળે છે, જે અહીંયા તમે 10.19 ની આકૃતિ 2 ની અંદર જોઈ શકો છો. તો આપણે કહી શકીએ કે 3 ભિન્ન અને સમરેખ ન હોય એટલે કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી અનન્ય વર્તુળ પસાર થઈ શકે છે. એટલે આપણે કહી શકીએ કે પ્રમેય નંબર 10.5 ની અંદર એ જ વિધાન આપેલું છે કે 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. અનન્ય મીન્સ એક અને માત્ર એક જ. તો કોઈ પણ સમતલની અંદર 3 ભિન્ન અસમરેખ બિંદુ આપેલા હોય તો એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે છે, જે આપણને પ્રમેય નંબર 10.5 ના વિધાન સ્વરૂપે આપેલું છે. હવે જ્યારે મિત્રો આવું થાય ત્યારે એ વર્તુળને એ ત્રણેય બિંદુઓને જોડતા ત્રિકોણનું પરિવૃત્ત કહેવામાં આવે છે. દાખલા તરીકે 3 અસમરેખ બિંદુઓ A, B અને C છે તો એમાંથી પસાર થતું અનન્ય વર્તુળ આપણને મળે છે તો એને ત્રિકોણ ABC નું પરિવૃત્ત કહેવાય છે. એટલે કે એને પરિવર્તુળ કહેવામાં આવે છે. અને એનું જે કેન્દ્ર O છે એને આ પરિવૃત્તનું કેન્દ્ર એટલે કે એને પરિકેન્દ્ર કહેવામાં આવે છે. અને O થી A કે O થી B કે O થી C એને પરિત્રિજ્યા કહેવામાં આવે છે. અહીંયા 10.20 આકૃતિની અંદર જુઓ તો O થી P, O થી R કે O થી Q, અહીંયા P, Q, R 3 ભિન્ન અસમરેખ બિંદુઓ આપેલા છે. બરોબર? તો એના લંબ દ્વિભાજકો પરસ્પર O બિંદુની અંદર છેદે છે. તો એ O બિંદુ એ આ પરિવૃત્ત જે P, Q, R માંથી પસાર થતું એક જ વર્તુળ મળે છે એ પરિવૃત્તનું કેન્દ્ર છે, માટે એને પરિકેન્દ્ર કહેવાય. અને O થી P કે O થી R અથવા O થી Q ના અંતરને એની પરિત્રિજ્યા કહેવામાં આવે છે. તો આ રીતે 3 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા વર્તુળને તે ત્રણેય બિંદુઓ દ્વારા રચાતા ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય છે. અને એના કેન્દ્રને પરિકેન્દ્ર તથા
એની વર્તુળની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવામાં આવે છે. હવે મિત્રો આવે છે સ્વાધ્યાય 10.3. આ વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 10.3 સ્વાધ્યાય છે એ સંપૂર્ણપણે આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે. તો સ્વાધ્યાય 10.2 અને 10.3 એ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલું છે. તો હવે આપણે જોઈએ એનાથી આગળની બાબતો. સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. તો સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર સમજતા પહેલા પહેલી બાબત એ સમજી લઈએ, કોઈ બિંદુ અને રેખા વચ્ચેનું અંતર કોને કહેવાય છે. તો જુઓ મિત્રો, બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહેવામાં આવે છે. અહીંયા આકૃતિ 10.21 ની અંદર એક રેખા આપેલી છે AB, અને P બિંદુ એ રેખાની બહારનું બિંદુ છે. તો P બિંદુથી રેખા AB સુધીનું અંતર એ જુદા જુદા ભિન્ન ભિન્ન રેખાખંડો આપેલા છે. PL1, PL2, PM, PL3, PL4 અને PL5. એમાંથી આ PM છે એ લંબ રેખાખંડ છે. તો P થી M બિંદુને જોડતો આ લંબ રેખાખંડને બિંદુ P થી રેખા AB નું અંતર કહેવામાં આવે છે. એટલે કોઈ બિંદુથી કોઈ રેખાનું અંતર એ બિંદુથી એ રેખા પરના લંબ રેખાખંડને એ બિંદુથી રેખાનું અંતર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એ બાબતને બરોબર ધ્યાન રાખીશું કે બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહેવામાં આવે છે. અહીં મિત્રો આકૃતિ 10.22 ની અંદર બે આકૃતિઓ દર્શાવેલી છે, જેમાં પહેલી આકૃતિમાં એક જ વર્તુળની અંદર બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે, અને એનું કેન્દ્રથી અંતર એટલે કે O બિંદુથી જીવાનું અંતર એ એનો લંબ રેખાખંડ હોય. એટલે કે એના લંબ રેખાખંડના માપને કેન્દ્રથી જીવાનું અંતર કહેવામાં આવે છે. એ આપણે હમણાં જોયું. તો OM એ O બિંદુથી AB નું અંતર કહેવાય છે, અને ON લંબ રેખાખંડને O બિંદુથી CD સુધીનું અંતર કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા પહેલી આકૃતિ અને બીજી આકૃતિ, આ બંને આકૃતિને આપણે બરોબર ધ્યાનથી સમજીએ. તો પહેલી આકૃતિમાં એક જ વર્તુળ આપેલું છે, એક જ વર્તુળમાં સમાન જીવાઓ આપેલી છે. તો એનું કેન્દ્રથી અંતર એ સમાન હોય છે, જે આપણે હમણાં પ્રમેય સ્વરૂપે જોશું. એવી જ રીતે બે એકરૂપ વર્તુળો આપેલા હોય કે જેની ત્રિજ્યાઓ સમાન છે. તો એવા બે એકરૂપ વર્તુળોમાં આવેલી જીવાઓ, સમાન જીવાઓ નું કેન્દ્રથી અંતર પણ સમાન હોય છે. તો આપણે હવે આ સંબંધને પ્રમેયના વિધાન સ્વરૂપે સમજીએ. તો પ્રમેય નંબર 10.6, જેમાં આપણને કહ્યું છે કે વર્તુળ એટલે કે એક જ વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળો ની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. એટલે એક જ વર્તુળ હોય અથવા એકરૂપ વર્તુળો હોય તો એની અંદર આવેલી સમાન જીવાઓ નું કેન્દ્રથી અંતર પણ સમાન હોય છે. હવે એના પ્રતિવિધાનને સમજીએ. પ્રમેય નંબર 10.7 કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ પણ સમાન હોય છે. તો મિત્રો 10.6 ની અંદર આપણે જે વિધાન જોયું એનું આ પ્રતિવિધાન છે. 10.6 ની અંદર આપણે જોયું કે એક જ વર્તુળ અથવા એકરૂપ વર્તુળોમાં સમાન જીવાઓ છે એ કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. એટલે કે જીવાઓ સમાન હોય તો એનું કેન્દ્રથી અંતર સમાન થાય છે. અહીંયા એનું પ્રતિવિધાન આપેલું છે કે જો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે કોઈ જીવાઓ આવેલી હોય તો એ જીવાઓ હંમેશા સમાન માપની
હોય છે, જે પ્રમેય નંબર 10.7 માં દર્શાવેલું છે. હવે આવે છે મિત્રો સ્વાધ્યાય 10.4. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી પ્રમેય નંબર 10.7 સુધીની બાબતો છે એ સમજી ગયા. તમે આ દરેક બાબતોનું વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરશો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 10.4 ના જે દાખલાઓ આ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આમાંના અમુક જ દાખલાઓ દાખલા નંબર 1, 5 અને 6 એ આપણા અભ્યાસક્રમમાં રાખેલા છે. 2, 3 અને 4 દાખલાઓ છે એ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 10.4 ના દાખલા નંબર 1, 5 અને 6 ને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો દરેક બાબતોનું વ્યવસ્થિત પુનરાવર્તન કરી અને દરેક બાબતો દરેક પ્રમેયના વિધાનોને લખી અને પાકા કરજો મિત્રો. પુનરાવર્તન કરજો, સ્વસ્થ રહેજો, આવજો.